રામ નામનું રટન કરવાથી આ જીવનો મોક્ષ થાય છે, ત્યારે અહીં તો 7 દિવસ રામ નામનું ભજન કરવાનું છે. તો આપ સર્વ રામ નામનું ભજન કરવાનું છે, એમાં ખાસ પધારો તેવી વિનંતી. તવરા મંગલમઠ ખાતે તારીખ 16 માર્ચ રવિવારથી 22 માર્ચ દરમિયાન બપોરે 2 કલાકથી સાંજે 5 કલાક સુધી વિખ્યાત કથાકાર પૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવીના સ્વમુખે રામકથા રસપાન કરાવશે. જે રામકથાનો રવિવારે પ્રારંભ થયો હતો, જેમાં તવરા ગામના રણછોડજી મંદિરથી પોથીયાત્રા યોજાઈ હતી. જે પોથીયાત્રા ગામના મુખ્ય માર્ગ પર ફરી તવરા મંગલમઠ ખાતે પહોંચી હતી, જ્યાં કબીર સંપ્રદાયના વરિષ્ઠ સંતો પરમ પૂજ્ય મહંત શ્રી 108 ખેમદાસજી સાહેબ માંજલપુર, પરમ પૂજ્ય મહંત શ્રી 108 ગુરુચરણદાસજી સાહેબ અંકલેશ્વર, તવરા મંગલમઠના મહંત ચેતનદાસજી સાહેબ જાડેશ્વર, કબીર આશ્રમના મહંત રણછોડદાસજી સાહેબ, તવરા ગામના સામાજિક અગ્રણી ગણપતસિંહ અને પ્રવીણસિંહ તથા રામકથાના કથાવાચક પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવીની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલિત કરી રામકથાનો પ્રારંભ કરાયો હતો. મંગલમઠ ખાતે રામકથા દરરોજ બપોરે 2 કલાકથી સાંજે 5 કલાક સુધી પ્રખ્યાત કથાવાચક પરમ પૂજ્ય સાધ્વી ત્રિલોચના દેવી દરરોજ બપોરે 2 થી 5 કથા રસપાન કરાવશે. જે કથા શ્રવણ કરવા માટે ચેતનદાસ સાહેબ દ્વારા સમગ્ર ભક્તજનોને લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.